નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। નીરજ ચોપરાથી પેરિસ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ એક પગલું દૂર રહ્યો હતો। મેડલ જીતવાની સાથે સાથે અરશદ નદીમે નવો ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવી દીધો છે। અરશદ નદીમે 92.97 મીટર દૂર ભાલો ફેંકીને ઓલિમ્પિકના તમામ રેકોર્ડ તોડી નાખ્યા। નીરજ ચોપરાનો બેસ્ટ થ્રો 89.45 મીટર રહ્યો હતો। મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ જણાવ્યું હતું, કોઈ દિવસ કોઈ એક ખેલાડીનો હોય છે। આજે અરશદનો દિવસ હતો। જ્યારે ખેલાડીનો દિવસ હોય છે ત્યારે તેનું શરીર એકદમ અલગ હોય છે। દરેક વસ્તુ એકદમ પરફેક્ટ હોય છે, જેમ આજે અરશદ માટે હતું। ટોક્યો, બુડાપેસ્ટ અને એશિયન ગેમ્સમાં મારો દિવસ હતો। તેણે ભાલા ફેંકની ફાઇનલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો। આ સાથે જ પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। જ્યારે નીરજની માતાને અરશદ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે પણ તેમનો પુત્ર છે। નીરજની માતાએ કહ્યું કે ખૂબ ખૂબ અભિનંદન, બધા બાળકો સખત મહેનત કરે છે। સિલ્વરથી ખૂબ જ ખુશ છીએ। સિલ્વર પણ આપણા માટે સોના સમાન છે। અમે જરાય નિરાશ નથી। તે ઇજાગ્રસ્ત થયો હતો અને તેના હાથ પર સર્જરી કરાવવી પડી હતી, પરંતુ અમે તેનાથી ખૂબ જ ખુશ છીએ કે અમને પ્રથમ વખત ગોલ્ડ મળ્યો। આ વખતે સિલ્વર મળ્યો છે। જેણે ગોલ્ડ જીત્યો તેના માટે હું ખૂબ જ ખુશ છું। તેણે ખૂબ જ મહેનત કરી છે। સરોજ દેવીના નિવેદનની પાકિસ્તાનમાં ઘણી ચર્ચા થઈ રહી છે। સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેમના નિવેદનમાં અરશદ માટે પોતિકાપણાના વખાણ કરી રહ્યા છે। પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે સોશિયલ મીડિયામાં લખ્યું, જેને ગોલ્ડ મેડલ મળ્યો છે તે અમારો પણ દીકરો છે। આ વાત માત્ર એક માં જ કહી શકે છે। કમાલ છે। ભાલા ફેંકના સ્ટાર ખેલાડી અરશદ નદીમે ઓલિમ્પિક મેડલ માટે 40 વર્ષથી વાટ જોતા પાકિસ્તાનનો ઇંતજાર પૂરો કર્યો છે। છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનને વ્યક્તિગત શ્રેણીમાં ગોલ્ડ મેડલ મળ્યો છે। 32 વર્ષ બાદ પાકિસ્તાનનો ઓલિમ્પિકમાં આ પ્રથમ મેડલ છે। વડાપ્રધાન શહબાઝ શરીફે લખ્યું છે, શાબાશ અરશદ, ઇતિહાસ રચી નાખ્યો છે। પાકિસ્તાનના પ્રથમ પુરુષ ભાલા ફેંક ચેમ્પિયન અરશદ નદીમ પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી ગોલ્ડ મેડલ ઘરે લાવી રહ્યા છે। તમે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે। તો દર્શક મિત્રો, આને લઈને આપનું શું કહેવું છે, ચોક્કસથી જણાવશો।